હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શુગર ફ્રી ડ્રાય ફ્રૂટ ચીક્કી બનાવીશું. તો ડ્રાય ફ્રૂટ ચીક્કી બનાવવા માટે અહીંયા આપણે પમ્પકિનના બિયા, સનફ્લાવરના બિયા, સૂકી કેનબરી, કાજુ ને આપણે આવી રીતના સ્લાઇસમાં કટ કરી લીધેલા, બદામને પણ સ્લાઇસમાં કટ કરી લીધેલી અને ખજૂરની અંદરથી ઓલરેડી બિયા કાઢેલા જ હતા અને ઇલાયચી પાવડર, મધ અને ઘી આ બધી વસ્તુ આપણે ચીક્કી બનાવવા માટે લીધેલી છે અને શુગર ફ્રી ચીક્કી બનાવવાના છીએ. મતલબ ડાયાબિટીસ હોય કે ડાયટિંગ કરતા હો બધા જ તમે આરામથી આ ચીક્કી ખાઈ શકશો અને રિયલી આ ચીક્કી બહુ જ ટેસ્ટી બનશે. તો ડ્રાય ફ્રૂટ ચીક્કી બનાવવા માટે આપણી બધી જ વસ્તુ રેડી છે. તો સૌથી પહેલા આપણે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં આપણે પહેલા 1 ચમચો જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું. ઘી તમે તમારા હિસાબથી તમે એડ કરી શકો, કેમ કે ગરમ ઘી કર્યા પછી આપણે ગરમ ઘીમાં કાજુ, બદામ અને બધા સૂકા નટ્સ હોય તેને સોતે કરી લેવાના છે. એના માટે તો ઘી ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા આપણે બદામને ફ્રાય કરી લઈશું. ક્રિસ્પી કુરકુરી થઈ જાય ત્યાં સુધી આ બદામને ફ્રાય કરીશું. વધારે ગોલ્ડન બ્રાઉન જેવી નહીં થવા દઈએ, નહીંતર કડસા જેવો ટેસ્ટ આવશે. એટલે હલકી ગોલ્ડન બ્રાઉન જેવી બદામ થઈ જાય એટલે બદામને આપણે લઈ લેવાની. તો બદામ આપણી હલકી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ એટલે બદામને આપણે લઈ લઈશું. આવી જ રીતના આપણે કાજુ અને જે સનફ્લાવરના બિયા અને પમ્પકિનના બિયા એ બધા બિયાને આપણે તળી લઈશું. તો સનફ્લાવરના બિયા, પમ્પકિનના બિયા ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખવાના, નહીંતર ફક્ત કાજુ બદામથી પણ આપણે ડ્રાય ફ્રૂટ ચીક્કી બનાવી શકીએ. તો કાજુ અને બદામને આપણે સોતે કરી લીધેલા. હવે એ જ ગરમ ઘીમાં આપણે પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ અને સૂકી કેનબરી હોય ને બહુ જ સરસ લાગે. આ બધી વસ્તુ આપણે હલકી ગોલ્ડન બ્રાઉન જેવી સોતે કરી લઈશું. તો બિયા પણ સોતે થઈ ગયેલા, તેને પણ આપણે કાઢી લઈશું. તો અહીંયા આપણે પ્લેટમાં કાજુ, બદામ અને મિક્સ જે સીડ લીધા હતા તેને સોતે કરીને રેડી કરી લીધેલા. હવે આપણે ગરમ ઘીમાં જ એડ કરી દઈશું ખજૂર. આપણે 1 બાઉલ ભરીને લીધો હતો પણ ફરીથી આપણે અડધો બાઉલ ખજૂર એમાં એડ કરી દઈશું. તો ગરમ ગરમ ઘીમાં ખજૂરને સોતે કરીશું ને તો સોફ્ટ થઈ જશે અને ખજૂરને કટ કરવાની પણ નહીં જરૂર પડે. ફક્ત અંદરથી બિયા કાઢી લેવાના, આખો જ ખજૂર તમે ઘીમાં સોતે કરી લેવાનો. તો આવી રીતના બધી વસ્તુને ઘીમાં સોતે કરીને તમે ચીક્કી બનાવશો ને રિયલી ચીક્કી બહુ જ ટેસ્ટી બનશે. તો ઘી ગરમ થાય ને એટલે આપણે ભાખરી દબાવવાનો જે ડટ્ટો હોય ને તેનાથી આપણે ખજૂરને મેશ કરી લેવાનો, કેમ કે ગરમ ઘીમાં ખજૂરને નાખીને થોડીક વાર હલાવીશું ને એટલે ખજૂર આપણો સોફ્ટ થઈ જશે. તો સરસ રીતે ઘીમાં આપણે ખજૂરને સોતે કરી લીધેલો. હવે હું આ ચીક્કીની અંદર થોડાક મખાના પણ નાખીશ. તો મખાના જે મારા પેકેટમાં છે ને તે ક્રિસ્પી કુરકુરા છે, પણ જો તમારા મખાના હવાઈ ગયા હોય ને, મતલબ સોફ્ટ થઈ ગયા હોય ને, તો તમારે થોડાક તેને શેકી લેવાના. તો પેકેટ એકદમ પેકો પેક છે એટલે ગરમ ઘીની સાથે જ હું મખાનાને એડ કરી દઈશ. મખાના ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો નાખવાના, નહીં તો નાખવાની જરૂર નથી. પણ આવી રીતના તમે ચીક્કીમાં થોડાક મખાના નાખશો ને તો મસ્ત ક્રન્ચી એવો ટેસ્ટ આવશે. ડ્રાય નટ્સને તળિયા હતા ને તે બધા જ એડ કરી દઈશું અને ઉપરથી સ્વાદ મુજબ ઇલાયચી પાવડર નાખીશું અને સરસ રીતે આ ચીક્કીને આપણે મિક્સ કરી દઈશું. અને ગેસ અત્યારે આપણે ટોટલ બંધ જ કરી દીધેલો છે, કેમ કે આ ચીક્કીને મિક્સ કરવામાં થોડીક વાર લાગશે. એટલે હલકો એવો ગરમ ગેસ હોય ને તેની ઉપર આપણે આ કઢાઈ રાખીને સરસ રીતે ચીક્કીને મિક્સ કરી લેવાની. અને આ ચીક્કી આપણી મિક્સ સરસ રીતે થઈ જાય ને એટલે ઉપરથી આપણે મધ નાખીશું. મધ તમને જેટલું પસંદ હોય એટલું તમારે નાખી દેવાનું. મધ નાખીને ચીક્કીને આપણે મિક્સ કરી લીધેલી અને અહીંયા આપણે એક ટ્રે લીધી હતી, તેમાં પાર્ચમેન્ટ પેપર મૂકીને ચીક્કીને ઢાળી દઈશું અને સરસ રીતે આ ચીક્કીને આપણે દબાવી દઈશું. સ્ટીલનું વાસણ હોય કે આ જે ભાખરી દબાવવાનો ડટ્ટો હોય તેનાથી સરસ રીતે તમારે ચીક્કીને દબાવી દેવાની, એટલે મસ્ત એવા પીસીસ પડશે. અને આવી રીતના ચારેક કોર આપણે ચીક્કીને દબાવી દઈશું અને ઉપરથી થોડુંક મધ પણ આપણે એડ કરી દઈશું. તો મસ્ત શાઇનિંગ પણ આવશે અને મધ નાખવાથી ચીક્કીનો ટેસ્ટ પણ સરસ આવશે.
તો અહીંયા આપણી સરસ મજાની ચીક્કી બની ગઈ. અડધો કલાક માટે આ ચીક્કીને ઠંડી કરવા મૂકી દઈશું. પછી તેને કટ કરીને આપણે ડબ્બામાં ભરીને જ્યારે પણ આ ચીક્કી ખાવી હોય ને એક સ્લાઇસ ખાશો ને પેટ પણ ભરાઈ જશે. અને રિયલી આ ચીક્કી ડાયાબિટીસથી લઈને બધા લોકો આરામથી ખાઈ શકશે અને ખાવામાં રિયલી બહુ જ હેલ્ધી બની છે અને ટેસ્ટમાં તો સરસ જ બની છે. તો તમે પણ આવી રીતના જરૂરથી ચીક્કી બનાવજો. અને આ ચીક્કી ઠંડી થઈ ગયા પછી આપણે આ ચીક્કીને હવે કટ કરીને રેડી કરી લઈશું. તો શિયાળાની સિઝન હોય અને તમને કંઈક ગળ્યું ખાવાનું મન થતું હોય તો આવી રીતના આ ચીક્કી એક વખત બનાવશો ને તો તમને વારંવાર હર મહિને આ ચીક્કી બનાવવાનું મન થશે. અને નાનાથી લઈને બધા લોકોને આ ચીક્કી બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા વિડીયો લઈને મળતા રહીશું.